ભાગીને લગ્ન કરનારાના રજીસ્ટ્રેશન પહેલા માતા પિતાને નોટિસ મોકલવામાં આવે છે. માતા પિતાએ 30 દિવસમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે. ત્યારે યુવતીના આધાર કાર્ડમાં નોંધાયેલા સરનામા મુજબની જ કચેરીમાં નોંધણી થશે. આ ઉપરાંત પ્રેમ લગ્ન જો માતા પિતાને મંજૂર હોય તો તેમને સહમતિ પત્ર આપવું પડશે. જો પ્રેમ લગ્ન મંજૂર નહીં હોય તો તે લગ્ન માન્ય ગણવામાં આવશે નહીં. બીજો સૌથી મોટો ફેરફાર એ થશે કે લગ્ન નોંધણીના સ્થળને લઈને કરવામાં આવશે ને એ ફેરફાર એવો હશે કે અત્યાર સુધી યુગલો ભાગીને કોઈ પણ જિલ્લામાં જઈને લગ્ન નોંધણી કરાવતા, પરંતુ હવે નવા નિયમ મુજબ યુવતીના આધાર કાર્ડમાં જે સરનામું હશે ત્યાં જ અને તે વિસ્તારની સંબંધિત કચેરીમાં જ લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત બનશે. આનાથી એવું થશે કે યુવતીના પરિવારજનોને જાણ થશે અને જાણ થયા વિના અન્ય જિલ્લામાં જે છુપી રીતે રજીસ્ટ્રેશન થતા હતા તેના પર બ્રેક લાગશે. દીકરીનો જન્મ થતાની સાથે જ માતા પિતા તેના લગ્નના અરમાનો જોતા હોય. એક દીકરીને દીકરા કરતા પણ વધુ બાપ સાચવતો હોય છે. પોતાના જીવ કરતા વધુ વાલી દીકરીને કોઈ વસ્તુની ખોટ ન રહે તે માટે રાત દિવસ મહેનત કરતા બાપની લાગણીનો, પ્રેમનો ઘણી વખત દીકરીઓ ગેરફાયદો ઉપાડે છે. દીકરી પારકાના પ્રેમમાં પડી જાય છે, પોતાનાઓને અંધારામાં રાખી પરિવારની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરતી હોય છે અને આ બધું દીકરીઓ જે કહેવાય છે કે તેની પરિપક્વ ઉંમર ન હોય ત્યારે કરતી હોય છે. હજુ દીકરીઓ જીવનના પાઠ ભણે તે વચ્ચે કેટલાક યુવાનો તેને પ્રેમ જાળમાં ફસાવે છે અને ત્યારબાદ આ દીકરી અને યુવાન માતા પિતાને જાણ કર્યા વગર લગ્ન કરી લે છે, જેની જાણ માતા પિતાને હોતી નથી. પરંતુ જ્યારે માતા પિતાને આ મુદ્દે જાણ થાય ત્યારે તેમની મનોદશા ખૂબ ખરાબ થઈ જાય છે.